સુરતના અડાજણ વિસ્તારમાં શ્રી રામ યુવક મંડળ દ્વારા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અડાજણ વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય આયોજનમાં શ્રી રામ યુવક મંડળના સભ્યો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સુરત શહેર મેયર દક્ષેશ માવાણી, કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાડા સહિત સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહીં મહાઆરતી સાથે ભજન સંધ્યા અને ભંડારો પણ રાખવામાં આવ્યો હતો। યુવક મંડળના 100 જેટલા યુવાનો દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ જોડાયા હતા। અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેવી જ પ્રતિકૃતિ અહીં દર્શનાર્થે મૂકવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં શ્રી રામ યુવક મંડળની સમગ્ર ટીમે ભગવો ડ્રેસ ધારણ કર્યો હોય વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શ્રી રામ યુવક મંડળના અંકિત લેલ્હા, રાજ કચ્ચર, અશોક આહિર તેમજ કલ્પેશ દલાલ સહિત મંડળના તમામ મિત્રોએ ખાસ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને રામમય બનાવી દીધો હતો। મારું નામ રાજ ગજ્જર છે। આજે શ્રી રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે અડાજણમાં આવેલા અમારા શ્રી રામ યુવક મંડળમાં તમામ સભ્યોએ મળીને અહીંયા ભવ્ય આયોજન કરેલું છે। જે આયોજનમાં આપણા મેયરશ્રીની અધ્યક્ષતામાં શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા તરફે ખૂબ સરસ અમને પ્રતિસાદ મળેલો છે, જેમના સહકારની સાથે અમારા ગ્રુપે મળીને આ સુંદર આયોજનનું કાર્યક્રમ કરેલું છે, જેમાં મહાઆરતી તેમજ ભજન સંધ્યા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરેલું છે। કેટલા લોકો કાર્યક્રમમાં અમારા લગભગ અમારા ગ્રુપના 50 થી 100 માણસોનું ગ્રુપ છે, તેમજ અહીં આસપાસની સોસાયટીના તમામ રહીશોના એકદમ સપોર્ટથી અમે આયોજનનો કાર્યક્રમ કરેલો છે। કેટલી ખુશી છે આજે રામ જન્મભૂમિ નિમિત્તે? બહુ જ ખુશી છે, જે શબ્દોમાં વર્ણન કરી નથી શકતા, અમે બોલી નથી શકતા, સમજાવી પણ નથી શકતા, એટલી ખુશી છે। આજે શ્રી રામ ભગવાનનું અયોધ્યામાં જે મૂર્તિ પ્રતિષ્ઠાનું જે છે એના માહોલ ઉપરથી આખા ઇન્ડિયામાં એટલો જબરદસ્ત માહોલ છે કે જે દિવાળી કરતાંય એકદમ કહેવાય કે અદ્ભુત આયોજન કરેલું છે બધાએ। અને અમારી સોસાયટીમાં આજે રામ યુવક મંડળ છે, તો રામ યુવક મંડળમાં આજે ભંડારો રાખેલો છે। અને બીજું પ્લસ કે અમારા આખા ગ્રુપને બધું ગણપતિનું હોય ત્યારે છે, બીજું કોઈ અનાથ આશ્રમનું હોય કે કંઈ બી સેવાકીય કાર્યક્રમ હોય તો અમારા રામ મંડળવાળા છે તો બધા જ બહુ સરખી રીતે આયોજન કરે છે અને બધાનો સાથ સહકાર બહુ સારો છે।